ખેડા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોના 1.5 કરોડ રૂપિયા પોલીસે અપાવ્યા પરત. જિલ્લા પોલીસે સાયબર માફિયાઓથી સાવધાન રહેવા નાગરિકોને આપ્યું માર્ગદર્શન. શંકાસ્પદ કોલ લાગે તો એમાં જવાબ આપવાનું ટાળે. બેંક કે આરબીઆઈ માન્ય જે સંસ્થા હોય એ ક્યારેય ઓટીપી કે તમારી જે ગુપ્ત માહિતી હોય એ ક્યારેય ફોન પર માગતી નથી. તરત ને તરત જે તે વ્યક્તિએ પોલીસનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અથવા સાયબર ક્રાઇમ જે હેલ્પલાઇન છે એનો સંપર્ક કરવો તો આ પ્રકારના સાયબર ક્રાઇમ આપણે અટકાવી શકીએ. ડાંગમાં છેલ્લા 6 મહિના દરમિયાન થયા 200થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ. જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ લોકોને ફેક વેબસાઇટ, ફેક કોલથી સાવધ રહેવા જણાવ્યું. ડાંગ પોલીસની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં 6 જેટલા ગુના સાયબર ક્રાઇમના નોંધાયા છે અને 200થી વધુ સાયબર ક્રાઇમની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને 4 લાખ જેટલા નાણાં અનફ્રીઝ કરીને ભોગ બનનારને પરત આપવામાં આવ્યા છે. બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સાયબર ફ્રોડથી બચવા કહ્યું. ડિજિટલ પ્લેટફોર્મ પર સતર્કતા જાળવો. જિલ્લા પોલીસે ભોગ બનેલાઓની 2 કરોડથી વધુની રકમ અપાવી પરત. આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને 2 કરોડ જેટલી માત્ર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે. આ સિવાય હાલમાં 5 કરોડ 59 લાખ જેટલી રકમ તો પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે. દ્વારકામાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ સામે જનજાગૃતિ લાવવા માટે દ્વારકા જિલ્લા એસપી નીતિશ પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં અપાયું માર્ગદર્શન. 38 જેટલા લોકોની 8 લાખની રકમ મળી પરત. પોલીસે ફોનમાં આવતી લિંકમાં ઓટીપી શેર ન કરવા અને અજાણ્યા કોલનો જવાબ ન આપવા કર્યું સૂચન. અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે એકાઉન્ટ્સ છે લગભગ 28,000 જેવા એકાઉન્ટ્સ બેંક એકાઉન્ટ્સ રાજ્યભરમાં અનફ્રીઝ કરવામાં આવેલ છે. જે સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો હોય, કોઈ અરજી થઈ રહેલો એમાં ફરિયાદ પછી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતું હતું તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની એક અનફ્રીઝ કરવાની જે પ્રોસેસ એ ખૂબ સરળ થઈ ગઈ છે. મહેસાણામાં પોલીસ વિભાગે સાયબર સુરક્ષા અંગે આપ્યું માર્ગદર્શન. પોલીસ અધિકારીઓએ પૈસાની લાલચમાં આવીને અંગત માહિતી શેર ન કરવા કર્યું સૂચન. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે એમાં સ્કૂલ્સ છે, કોલેજીસ છે અને પબ્લિકની અંદર અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. એમાં અમે વિડીયોઝથી, સ્લાઇડ્સથી અને એનાથી પણ સોશિયલ મીડિયાની અંદર અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. સુરેન્દ્રનગરમાં વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા 350થી વધુ સાયબર અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ 1930 ટોલ ફ્રી નંબર પર સંપર્ક સાધવા કહ્યું. સાયબર ક્રાઇમે 2023માં સાયબર ક્રાઇમનો ભોગ બનનારા લોકોને કુલ ₹74,23,000 અપાવ્યા પરત. દરેક નાગરિકને સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા દરેક નાગરિકને અપીલ કરું છું, વિનંતી કરું છું કે સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત જ 1930 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આપણી ફરિયાદ ત્યાં રજૂ કરવો વિનંતી છે. અરવલ્લી જિલ્લાના ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટની સમીક્ષા અંગે યોજાયો વર્કશોપ. રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવી બજેટની વિશેષતાઓ. આપણે સૌ જાણીએ છીએ કે 2014-15માં જે બજેટની સાઇઝ હતી એના કરતાં 3 ગણી બજેટની સાઇઝ આજે 48 લાખ કરોડ સુધીની બજેટની સાઇઝ પહોંચી છે. કદાચ ભારત એકમાત્ર એવો દેશ છે કે જે સોશિયલ વેલફેર સ્કીમની સાથે સાથે અદ્યતન સુવિધાઓ પણ આપી રહ્યા છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં CGHS સેન્ટર શરૂ કરવા માટે કરી રજૂઆત. રાજકોટ એમ્સની ભેટ માટે કેન્દ્ર સરકાર અને પ્રધાનમंत्री માન્યો આભાર. माननीय अध्यक्ष महोदय जी, आपके माध्यम से मैं पूछना चाहता हूं, हमारे गुजरात राज्य में एम्स राजकोट में स्थित है. सरकार यहाँ हर संभव मदद कर रही है. इसके लिए हम प्रधानमंत्री जी एवं स्वास्थ्य मंत्री जी का आभार व्यक्त कर रहा हूं.